સંઘવી એન્ડ સન્સ ગુજરાતી ફિલ્મ થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે. એક વીક ઉપર આ ફિલ્મને થઈ ચૂક્યું છે. ફિલ્મ જોતાની સાથે તમને બે ફિલ્મ જરૂરથી યાદ આવી જશે. કઈ એ બે ફિલ્મ છે અને ફિલ્મના કેટલા સ્ટારકાસ્ટ છે અને શું કોની એક્ટિંગ તમને પસંદ આવશે, ફિલ્મ જોવા જેવી છે કે નહીં, બધી જ વાત કરીશું આ વિડીયોની અંદર. બીકોઝ ધીસ ઇઝ નોટ અ રિવ્યુ વિડીયો, ધીસ ઇઝ રુચિત શાહ's એક્સપિરિયન્સ. વેલકમ ટુ માય ધેટ ગુજ્જુ બોય યુટ્યુબ ચેનલ. યસ, આઈ એમ ફ્રોમ ધ લેન્ડ ઓફ ઢોકલા એન્ડ ડ્રામા. લેટ્સ બિગિન ધ વિડીયો. વાત કરી લઈએ આપણે આ ફિલ્મના સ્ટારકાસ્ટની. અડધો ડઝન નહીં, એક ડઝન નહીં, પૂરા 3 ડઝન, 35+ સ્ટારકાસ્ટ આ ફિલ્મની અંદર છે. એટલે અધર કોઈ કેરેક્ટર વિચારવાની જરૂર નથી. એક ફેમિલી બતાવી છે જેમાં બાની સાથે એમના છોકરાઓ, એમના જમાઈઓ, એમની વહુઓ, એમના છોકરાઓ અને એમના પણ છોકરાઓ બધા જ એક સાથે રહી રહ્યા છે. ચાહે વૈવાહિક પક્ષ હોય એ પણ ત્યાં તમને જોવા મળી જશે અને કાકા, ફોઈ, ફુવા બધા તમને આ એક જ ઘરની અંદર જોવા મળવાના છે. તો એવી રીતે કરતા 35+ સ્ટારકાસ્ટ આ ફિલ્મની અંદર બતાવવામાં આવે છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ ને તો યાર બસ એક સરસ મજાની સ્ટાર્ટિંગ બતાવી છે ફિલ્મની અંદર, જે દરેક કેરેક્ટરની એક ઓળખાણ આપી છે કે એ પર્ટિક્યુલર હીરોની સાથે આ કેરેક્ટરનો શું રિલેશન છે. બીજી વસ્તુ, મેરેજ થયેલા છે, બહેનો છે તો બહેનોના પણ મેરેજ થયેલા છે અને એમના પણ છોકરાઓ બતાવવામાં આવે છે. તો એક સરસ મજાની એક કોમેડી ઊભી થાય છે. જેમ હમ સાથ સાથે ફિલ્મ તમે જોઈ હોય તો દરેકનું ઇન્ટ્રોડક્શન એક અલગ વેમાં આપવામાં આવ્યું છે. દરેકની એન્ટ્રી ટાઈમે ટાઈમે થાય છે અને કંઈક નવી કેરેક્ટર લઈને પિક્ચરમાં જાન નાખે છે. સેમ એવી જ આની અંદર પણ બતાવવામાં આવ્યું છે સ્ટોરી, કે દરેક થોડીક વારે એક નવું કેરેક્ટર આવે છે અને નવું કેરેક્ટર એ ફિલ્મમાં કંઈક ને કંઈક નવા રંગો પૂરતા રહે છે. ફિલ્મનો ઇન્ટરવલ ક્યાં પડી જશે તમને ક્યાંય ખબર નહીં પડે કે ઇન્ટરવલ પડી ગયો, આમ એવું આશ્ચર્ય થશે. ફિલ્મ એટલી એન્ગેજિંગ બનાવી છે કે એક પણ જગ્યાએ ખોટો ફૂટેજ, ખોટો ટાઈમપાસ બતાવ્યો જ નથી. બટ યસ, ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે અને બહુ મજા આવે એવી સ્ટોરી છે. અને હમ આપકે કોન અને હમ સાથ સાથ એનું કોમ્બિનેશન કરીને આ એક ફિલ્મ બનાવવામાં આવી છે, જે ફિલ્મ ખરેખર સુપર ડુપર હિટ છે જ. ફિલ્મ જોવા જેવી છે. 3 પેઢીઓ, તમે, તમારા પપ્પા અને તમારા દાદા અથવા તો તમારો છોકરો સાથે બેસીને દેખી શકે ને એવી આ એક સંપૂર્ણ ગુજરાતી પારિવારિક ફિલ્મ. અને ફિલ્મ દરેકને પસંદ આવશે. બોસ, એવું નથી કે ખાલી તમારા પપ્પાને જ પસંદ આવશે કે તમને એકલાને જ પસંદ આવશે. નાના છોકરાઓને પસંદ આવશે, સાથે સાથે તમારા ઘરના કોઈ એજેડ પર્સન હશે એમને પણ બહુ જ મજા આવશે આ ફિલ્મ જોવાની. ફિલ્મ પ્રિડિક્ટેબલ થોડીક છે કે ઇન્ટરવલ પછી થોડીક જગ્યાએ તમે પ્રિડિક્ટ કરી શકશો કે કંઈક થશે, શું થશે, એના માટે ફિલ્મ જોવાની રહેશે. ફિલ્મમાં દરેક સ્ટારકાસ્ટને એક પ્રોપર કેમેરો આપવામાં આવે છે, પ્રોપર રોલ આપવામાં આવે છે. એવું નથી કે કોઈ એક મોટો સ્ટારકાસ્ટ છે એના પર જ ફોકસ વધારે કર્યું છે અને નાનાને અવોઇડ કર્યા છે. ભાઈ, એવું કોઈ પણ જગ્યાએ નથી. એટલે ડિરેક્શન ખૂબ જ કમાલનું છે. સ્ટોરી રાઇટિંગ પણ જોરદાર છે કે દરેક કેરેક્ટરને એક પ્રોપર ઓળખાણ અને પ્રોપર રોલ આપ્યો છે. અને વાત કરી લઈએ અને ફિલ્મના દરેક સ્ટારકાસ્ટની એક્ટિંગ એ નવા લોન્ચિંગ સ્ટારકાસ્ટ પણ છે આ ફિલ્મની અંદર, જે પહેલી જ ફિલ્મ છે. અને એવા પણ ઘણા બધા છે કે જેને બહુ બધી ફિલ્મો ગુજરાતી કરી છે. પણ ભાઈ, મારે એક જ વસ્તુ કહેવી છે, ગૌરવ પાસવાલા ભાઈ, અમારે જ ખાલી તમને જ જોવાના. કોઈ પણ ફિલ્મ ઉઠાવો યાર, અત્યારે ગુજરાતી બસ ગૌરવ પાસવાલાની ફિલ્મ છે. ડેડા લઈ લો, જલેબી રોક્સ લઈ લો, આ આવી ગઈ સંઘવી એન્ડ સન્સ ને હજુ પાછળ આવે છે વિશ્વગુરુ ભાઈ 1 ઓગસ્ટે. ભાઈ, ગૌરવ પાસવાલા ભાઈ, તમારે શું જાદુ કર્યો છે ખબર નહીં, પણ અમારે જ્યારે ગુજરાતી ફિલ્મ જોવાની જાય તો તમે તો હીરો નીકળો જ છો. બસ, તો ગૌરવ પાસવાલા છેલ્લા 1.5 મહિનાથી રોક કરી રહ્યા છે થિયેટરની અંદર. કોઈ પણ ગુજરાતી ફિલ્મ ઉઠાવો, ગૌરવ પાસવાલા અંદરથી નીકળે જ છે બોસ. તો એક ખાલી વાલી ફિલ્મ છોડીને બધામાં ગૌરવ પાસવાલા જોવા મળ્યા છે. તો બોસ યાર, ખબર નહીં, ગૌરવ પાસવાલાનો એક અલગ જ સિતારો અત્યારે ચાલી રહ્યો છે કે બેક ટુ બેક એક પછી ફિલ્મ એમની આવી જાય છે. પણ ખરેખર દરેક ફિલ્મ જોરદાર છે, એક્ટિંગ જોરદાર છે અને આ ફિલ્મ પણ દરેકે જોવી જોઈએ. ગુજરાતી સિનેમાની અંદર હજુ પણ ચાલી રહી છે સંઘવી એન્ડ સન્સ. ફિલ્મને આપણે આપીશું 4 સ્ટાર આઉટ ઓફ 5. વિડીયો પસંદ આવે લાઈક અને શેર જરૂર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ટિલ ધેન ટેક કેર, બાય બાય, જય હિન્દ.